ધરપીપળા સમસ્ત ગ્રામજનો વતી બજરંગદાસ બાપાની 18મી તિથિની ઉજવણી અને મધુલીવાલા મહાદેવના ઉત્સવની અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરમ પૂજ્ય સંત સગરામ બાપુ, રામદેવ પીર, રામટેકરીના મહંત ચોરવીરા અને પરમ પૂજ્ય મહંત ભક્તિગીરી માતાજી દામનગરના મહંતોએ આમંત્રણને માન આપી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં શોભા વધારી હતી. તેમજ ધારાસભ્ય કાળુભાઈ ડાભી, રાણપુર નાયબ મામલતદાર હાજર રહ્યા હતા. ભક્તિગીરી માતાજીએ બજરંગદાસ બાપાની આરતી કરી દર્શન કર્યા હતા. તેમજ સમસ્ત ધરપીપળા ગામ વતી ભક્તિગીરી માતાજીને શાલ ઉઢાડી ભવ્ય સ્વાગત કર્યું હતું. ભક્તિગીરી માતાજીએ પ્રસાદી આપી ગ્રામજનો અને મહેમાનોને આશીર્વાદ આપ્યા હતા. ધરપીપળા સમસ્ત ગામ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થયેલ, જેમાં 61 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન એ બજરંગદાસ બાપાની તિથિની ઉજવણીને લઈને 9મી વખત ઉજવવામાં આવે છે. સાથે જ સર્વજ્ઞાતિના સમૂહ લગ્નમાં કર્યાવર ધરપીપળા ગ્રામજનો વતી અને દાતાઓ દ્વારા આપવામાં આવે છે, જેમાં નવદંપતીઓને કર્યાવરની તમામ વસ્તુઓ સમસ્ત ધરપીપળા વતી બજરંગદાસ બાપાની તિથિની ઉજવણી કરી હતી. આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં એક નવદંપતી મુસ્લિમ સમાજની પણ હતી. ધરપીપળા ગામવાસીઓએ કોઈપણ જાતના ભેદભાવ વગર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની ઉજવણી કરી હતી. અહીંયા ધારપીપળા ગામની પાવન ભૂમિ ઉપર 17મો બાપાનો પાટોત્સવ અને 9મા સમૂહ લગ્ન 101 દીકરીના પણ લગ્ન અહીં થઈ ચૂક્યા છે અને આ ખેલે આજની તારીખમાં 61 દીકરીના સમૂહ લગ્ન છે. 61 નવદંપતિ પ્રભુતામાં ડગલા માંડી રહ્યા છે અને આખા ગામનો ખૂબ સાથ સહકાર, કોઈ નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ધામધૂમેથી ઉજવાય છે. અમારા બાપા સીતારામ ગ્રુપ અને જેમાભાઈ ધરજીયાના નેતૃત્વ નીચે અને સારા મિત્રના સાથ સહકાર, આજુબાજુના ગામનો પણ સારો સપોર્ટ અમને ધારપીપળાને મળે છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં સાધુ સંતો પધારે છે, જગ્યાધારીઓના સામૈયા થાય છે અને સારી રીતે સમૂહ લગ્નનો ઉજવણી થાય છે. અમારા ધારપીપળા ગામે ગામ સમસ્ત આ દર વર્ષે 61 સમૂહ લગ્ન અને બાપા સીતારામનો જે તિથિ છે એનો ઉત્સવ દર વર્ષે યોજાય છે. એમાં આ વર્ષે 61 સમૂહ લગ્ન છે અને આ 9મો સમૂહ લગ્ન છે અને 18મી વાર બાપાની તિથિ ઉજવાય છે. GDC ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ.